અમદાવાદમાં સામે આવી હચમચાવી દેતી ઘટના। જાહેર રસ્તા પર પતિએ પોતાની જ પત્ની પર કર્યો ઘાતક હુમલો। તારા લીધે મારો ભાઈ મરી ગયો છે, કહી પતિએ ગુસ્સાના ભરાડામાં પત્નીના વાળ પકડીને રસ્તા પર ઢસડી લીધી અને પછી ગળા અને શરીર પર આડેધડ છરીના ઘા ઝીંકી દીધા। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। 3 લોકો વચ્ચે પડ્યા છતાં પણ હેવાન પતિ રોકાયો નહીં અને પત્ની પર છરીના ઘા મારતો રહ્યો। હાલમાં ઈજાગ્રસ્ત મહિલા અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તબીબો મુજબ તેની સ્થિતિ હાલ સ્થિર છે। માહિતી મુજબ પતિના ત્રાસથી મહિલા છેલ્લા 6 મહિનાથી તેના પિયરમાં રહેતી હતી। નિકોલ પોલીસે આ બનાવમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। માનવતાને શરમાવે એવો આ બનાવ અમદાવાદ શહેરને હચમચાવી ગયો છે। છેડાનું હતું, એ લોકોને છૂટાછેડા દેવા છે અને મેં ના પાડી તો કાલે હું બટન દેવા કામ દેવા ગઈ તો મારા પતિએ મને વાંહેથી હુમલો કરી દીધો। છરીને ઘાયથી મારું આગળ ગળું કાપ્યું, વાંહે ગળું કાપ્યું અને વાંકી વાળીને મને બહુ જ મારી છે અને રોડ ઉપર ઢસડી બી કરી અને આજુબાજુવાળાએ બચાવ કરી અને જે પબ્લિક હોય એણે મારો બચાવ કર્યો છે। પબ્લિકે 108 બોલાવી લીધી અને મારા પોલીસ બોલાવી લીધી। જીવ લેવા હુમલો કર્યો છે એટલે એની કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। મારા સાસુ રેન્ટ ટ્રાવેલર્સનો ધંધો કરે છે એટલે બસ મારી એ જ માંગણી છે કે મારા પતિને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ।